નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે શિક્ષકોની ભરતીને લઈને છે। મિત્રો, આ જાહેરાત ઓફિશિયલી જાહેરાત છે, જે તે સંસ્થા દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે। એટલે આ શિક્ષકની ભરતીમાં કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં। ઓપન ઇન્ટરવ્યુના આધારે તમારું જોબનું સિલેક્શન થશે। મિત્રો, લાયકાતની વાત કરીએ તો લાયકાત BA MA તેમજ બીજી કેટલીક લાયકાતો છે, જે આપણે આ વિડીયોમાં જોઈ લઈશું। તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, અરજી કેવી રીતે કરવી, તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈ લઈશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। તો ચલો મિત્રો, આપણો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સાથેની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં વધુ સમય અને વધુ સારી સેલરી સાથે રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ નામાંકિત સંસ્થાઓમાંની એક શ્રેષ્ઠ સંસ્થામાં શિક્ષક તરીકેની ફરજ બજાવવાની સુવર્ણ તક। શિક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ નામાંકિત સંસ્થાઓમાંની એક સંસ્થા છે, જે સંસ્થાનું નામ મિત્રો આગળ આપણે જોઈ લેશું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વિભાગ, વિષય અને લાયકાત આપેલી છે। વિભાગમાં જોઈએ તો મિત્રો પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ગુજરાતી માધ્યમમાં શિક્ષકો માટેની જગ્યાઓ ઉપલબ્ધ છે। વિષયની વાત કરીએ તો મિત્રો પ્રિન્સિપલની જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ BEd કરેલું હોવું જોઈએ અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ગણિત અને વિજ્ઞાન વિષયમાં જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BSc MSc અને BEd કરેલું હોવું જોઈએ। ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં પણ જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BA MA અને BEd કરેલું હોવું જોઈએ। સામાજિક વિજ્ઞાનમાં પણ જગ્યા ઉપલબ્ધ છે, જેમાં BA MA અને BEd કરેલું હોવું જોઈએ। ભૂગોળ, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં પણ જગ્યા ઉપલબ્ધ છે, જેમાં BA MA અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ BA SPCC ઇકોમાં જગ્યા ઉપલબ્ધ છે, જેમાં BCom MCom અને BEd કરેલું હોવું જોઈએ। એકાઉન્ટ અને સ્ટેટ માટે પણ જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BCom MCom અને BEd કરેલું હોવું જોઈએ। કમ્પ્યુટર વિષયમાં પણ જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BCA કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। શારીરિક શિક્ષણ માટે પણ જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BPED તેમજ CPED કરેલું હોવું જોઈએ। ત્યારબાદ આગળ જોઈએ તો આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ તેમજ ચિત્ર વિષયમાં પણ જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત આર્ટ્સ એન્ડ ક્રાફ્ટની કળા ધરાવતા હોવા જોઈએ। તેમજ સંગીત અને નૃત્ય વિષયમાં પણ જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત સંગીતકાર તેમજ નૃત્યકારની કળા ધરાવતા હોવા જોઈએ। ક્લાર્ક માટેની જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત મિત્રો કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા તેમજ અનુભવી હોવા જરૂરી છે। ગૃહમાતા તેમજ ગૃહપતિ માટેની પણ જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત સ્નાતક અથવા અનુભવી હોવા જરૂરી છે। ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે અરજી કરવાની છેલ્લી તારીખ 2/5/2026 રહેશે। અનુભવી અને રસ ધરાવતા ઉમેદવાર મિત્રો અરજી કરી શકે છે, જેની તારીખ 2/5/2026 આપેલી છે। ટાટ તેમજ ટેટ પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે। ભાઈઓ બહેનો ફેમિલીને રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે। ઇન્ટરવ્યુ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારોને બોલાવવામાં આવશે। આપનું રિઝ્યુમ, CV, બાયોડેટા નીચે આપેલા નંબર પર WhatsApp દ્વારા મોકલવાનું રહેશે, જે WhatsApp નંબર આપેલો છે મિત્રો 94 29 14 18 16 તેમજ 97 26 81 44 14। આ નંબર પર તમારે મિત્રો તમારો બાયોડેટા, CV, રિઝ્યુમ મોકલવાનું રહેશે અને મિત્રો તમે આ નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો। તેમજ મિત્રો આ જાહેરાત ગુજરાત સરકાર શ્રી હસ્તગત જ્ઞાન શક્તિ સ્કૂલમાં શિક્ષકોની ભરતી મિત્રો આ જાહેરાત ગુજરાત સરકાર શ્રી હસ્તગત જ્ઞાન શક્તિ સ્કૂલમાં થયેલી છે। સાધના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે મિત્રો। તેમજ તેમનું એડ્રેસ આપેલું છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ, ચિરોડા પાટિયા, નેશનલ હાઈવે 151 કે શેઠવડાળા, તાલુકો જામ, જોધપુર, જિલ્લો જામનગર 36 052 0 આ એમનું એડ્રેસ છે। તો મિત્રો આ હતી આજની આપણી જાહેરાત। વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।